ઝઘડિયાના રાણીપુરા નજીકના સિલિકા પ્લાન્ટ દ્વારા ખાડીમાં પ્રદૂષિત પાણી છોડાતા જીપીસીબી દ્વારા નોટિસ આપતા ચકચાર। ખાડીમાં પાણી પીતા પશુઓને નુકસાન થવાની દહેશતથી સ્થાનિક લોકોમાં ચિંતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ વિપુલ ખનિજ સંપત્તિને લઈને નર્મદા નદીમાં લાંબા સમયથી આડેધડ રેતી ખનન થતું હોવાનો વિવાદ વારંવાર ચર્ચામાં આવ્યો છે અને સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા પણ કથિત ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે વારંવાર ઉચ્ચ સ્તરીય રજૂઆત પણ કરવામાં આવેલી છે। તાલુકામાં રેતી ખનન ઉપરાંત સિલિકાનો વ્યવસાય પણ મોટા પ્રમાણમાં વિકાસ પામ્યો છે અને કેટલાક સિલિકા પ્લાન્ટમાં સંચાલકો તેમના પ્લાન્ટમાં ઉત્પન્ન થતું પ્રદૂષિત પાણી નજીકની ખાડીઓમાં છોડતા હોવાનું પણ સામે આવતું હોય છે। ત્યારે આજે ઝઘડિયા વિસ્તારના રાણીપુરા નજીકના શિવ એન્ટરપ્રાઇઝ મિનરલ્સ દ્વારા નજીકની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડાયું હોવાની બહાર વાત આવતા જ આ બાબતે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જરૂરી તપાસ કરીને આ મુદ્દે સિલિકા પ્લાન્ટને નોટિસ આપી હતી। આ સંદર્ભે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ બાબતે સમર્થન આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે ખાડીના પાણી સાથે પ્રદૂષિત પાણી છોડાતા ખાડીનું પાણી દૂષિત બન્યું છે અને કાંઠા વિસ્તારના પશુપાલકોના પાલતુ પશુઓ ઉપરાંત અન્ય જંગલી જાનવરોના પીવાના આ પાણી દૂષિત પાણી આવતા પશુઓના મોત પણ થાય છે। આમે ઝઘડિયા સ્થિત જીઆઈડીસી ઘણી કંપનીઓ દ્વારા જાહેરમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે। ત્યારે ઝઘડિયા તાલુકાના ખેડૂતો આમ લોકો અને પશુઓની જિંદગી સાથે ખિલવાડ કરતા આવા કથિત મોતના સોદાગરો સામે કાયદેસર પગલાં ભરવા જોઈએ એવી માંગ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે। જોકે હાલ ઝઘડિયા સુલતાનપુરા વિવાદમાં આવેલ આ શિવ એન્ટરપ્રાઇઝ મિનરલ સિલિકા પ્લાન્ટના સંચાલકો સામે કેવા પગલાં ભરાય છે તે તરફથી આ પંથકની જનતાની નજર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તમે હેન્ડલ કરો કે દિલીપભાઈ બહાર છે? આ પાણી કેમ ખાડીમાં કાઢો? હા, તમે પાણી કેમ કાઢો એમ કહો? દિલીપભાઈ તો બહાર છે કોને? હા, તો પાણી તમે ખાડીમાં કાઢો, તમને ખબર તો હશે ને? દિલીપભાઈને ખબર છે પાણી કાઢો એવું એમ? દિલીપભાઈને ખબર છે પાણી કાઢો તેમ? તમે હેન્ડલ તમે કરો તો કોણ કરે? દિલીપભાઈ આવે જ કે નથી આવતા? કેમ ના હોય? મજૂરોને તો ખબર હશે ને? તમે કીધું તો પાણી ખાડીમાં નીકળે તો ખબર હશે ને? હા, સેટઅપ કે કરવાનું તમને ખબર જ છે ને બધું? દિલીપભાઈ તો કાલે આવવાનું એવું કીધું। તમે પાણી કાઢો ને આવીને ઢોળા બોળા કે માણસ મરી ગયો ને તો તમારો પ્લાન બંધ થઈ જાય, યાદ રાખજો। તમારી પાસે સત્તા છે, તમારી પરમિશન છે ખાડીમાં પાણી કાઢવાનું। આ પાણી આ ગામના યુઝમાં આવે। આ એક બી ઢોરું મરી ગયું ને તમારા પ્લાન મેં બંધ કરાવી દેવા, યાદ રાખજો બરાબર? આ પાણી કાઢો તમે બરાબર તમારા પ્લાનમાંથી।